હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું ચેપ્ટર છે બીજ બીજ બીજ। સાચો વિકલ્પ શોધો। બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે? તો કે આપેલા તમામ પરિબળો। નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવાયેલા છે? નારિયેળ, કેરી, ચીકુ અને બોર। નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી? શેરડી, કેળ। નીચે આપેલા બીજમાંથી કયું બીજ પહેલા અંકુરિત થશે? મગ। દીપ બીમાર થયો છે તો ડોક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે? ફણગાવેલા મગ। રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? મરી। કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? આંકડો। કઠોળને ફણગાવવા માટે સૌપ્રથમ શું કરીશું? ભીના કપડામાં રાખીશું। આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે? તલ। નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે? તો કે ચીકુ। કયું બીજ અંકુરિત થશે? ચિત્ર જોઈને જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બીજ સી। જો આવી જ રીતે તમારે ધોરણ 5 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે વિદ્યાર્થી મિત્રો જોતા હોય તો દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળવાના છે। ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, બરાબર? તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બોર્ડ, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખોલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખોલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, વિષય પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચાલો, કયા છોડનો વિકાસ સારો થશે? ચિત્ર જોઈને જવાબ આપો। તો છોડ બી। ખાલી જગ્યા પૂરો। બીજને ઉગવા માટે માટીની જરૂર પડે છે। બીજના અંકુરણ સમયે પહેલા મૂળનો વિકાસ થશે। કારેલાના બીજ વહેલા સ્વરૂપે થાય છે। મગને ફણગાવીને ખાઈ શકાય છે। ખરું ખોટું? બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી। ખોટું। બીજનો ફેલાવો પ્રાણી દ્વારા થાય છે। ખરું। અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય। ખોટું। બીજને ખૂબ જ ઊંડાઈ વાવવું જોઈએ। ખોટું। છોડને હવાની જરૂર પડે છે। ખરું। જોડકા જોડો। સોયાબીન દક્ષિણ અમેરિકાથી આવ્યું છે। ચા ચીન, ભીંડા આફ્રિકા, વટાણા યુરોપ, મરચા ભારત। પ્રશ્નોના જવાબ આપો। મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી। કેમ? મગ સંપૂર્ણ બીજ હોવાથી અંકુરિત થાય છે, જ્યારે મગના બીજનું દાળમાં રૂપાંતર કરતા ક્ષતિગ્રસ્ત થાય છે, તેથી અંકુરિત થતી નથી। બીજને અંકુરિત થવા માટે શાની જરૂર પડે છે? બરાબર, તો બીજને અંકુરિત થવા માટે પ્રમાણસર હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે। બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? બીજ પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા કે શીંગો જાતે ફાટવાથી ફેલાય છે। વર્ગીકરણ કરો। બીજ વિના ઉગતી વનસ્પતિ: શેરડી, કેળ, ગુલાબ, આસોપાલવ, સરગવો, જાસૂદ। બીજ દ્વારા આંબો, કે કારેલા, ચીકુ, વડ, સીતાફળ, સેતુર વગેરે। નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકમાં લખવાના છે। બીજ, બધા બીજ વાવ્યાની તારીખ 1/7/25। સૌપ્રથમ ફણગો કેટલા દિવસે ફૂટ્યો? 3 દિવસે। સૌપ્રથમ ફણગો ફૂટ્યો તે બીજનું નામ મગ। એક સાથે ફણગા ફૂટ્યો તે મગ, વાલ, ચણા, ઘઉં, તુવેર। 5 દિવસ પછી ફણગા ફૂટ્યા એરંડા, કપાસ, રાય। 10 દિવસ પછી ધાણા, જીરું, વરિયાળી। બીજ ન ઉગ્યા હોય તેના નામ નથી। 10મા દિવસે જે છોડને વધારે પાણી આવે તેના પર્ણ આવ્યો તે મગ, ચણા અને તુવેર। બરાબર, તો લઈએ આપણે આગળ। લીસા બીજ, ખરબચડા બીજ, ચપટા બીજ, ગોળ બીજ। લીસા આ બાજરી, એરંડો, મકાઈ, મગ, તુવેર, તલ। ખરબચડા જીરું, વરિયાળી, ધાણા, ચણા। ચપટા તલ, જીરું, તરબૂચ, સૂર્યમુખી, કોળું, કાકડી। ગોળા બીજ મગ, બાજરી, રાઈ, મગ, ચણા, તુવેર। બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકાય। ત્યાર પછી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે રાઉન્ડ કરો। આકાશ નહીં, હવા, ગરમી અને જમીન, વરસાદ, પાણી, માટી, છાણ, પ્રકાશ। ચલો, બીજ અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરી રંગ પૂરો। બરાબર, તો આવી રીતે અંકુરિત થતું હોય ચિત્ર દોરવાનું, રંગ પૂરવાનું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને કમેન્ટ ચોક્કસથી કરશો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।